એકદમ ઇન્સ્ટન્ટ ન્યૂ એક જ બેટરમાંથી બે અલગ અલગ નાસ્તા અને સાથે વઘારવાની રીત પણ ડિફરન્ટ કે લાંબો સમય સુધી તમારા નાસ્તા એકદમ ક્રિસ્પી રહે અને સૌ કોઈને ખાવાનું મન થાય એવો ટેસ્ટી અને યુનિક નાસ્તાની જોઈએ આપણે રેસીપી ગુજરાતી ઢોકળા ઇડલીના નવા જ વર્ઝન સાથે આજની આ રેસીપી માત્ર ને માત્ર તમારા માટે છે. પસંદ આવે છે તો પૂરો વિડીયો જોજો, સ્કીપ બિલકુલ નહીં કરતા. ડિફરન્ટ રીતે વઘાર કર્યો છે એ જ આ નાસ્તાની ખાસિયત છે. તમે એકદમ નજીકથી જુઓ તો એકદમ સરસ મજાના ક્રિસ્પી એવા આપણા ઢોકળા અને સાથે એકદમ ક્રિસ્પી એવી આપણી ઇડલી. તો સૂજી બેસન ઢોકળા અને ઇડલી ઇન્સ્ટન્ટ સાંજના ગરમા ગરમ નાસ્તા માટે રેડી છે. અત્યારે સાંજે હળવી ભૂખ લાગે તો બનાવો. તમારા ઘરના બાળકો માટે, તમારા હસબન્ડ માટે કે પછી તમારા ઘરના સૌ કોઈ સભ્યો માટે કે પછી આવનાર ગેસ્ટ માટે એકદમ નવો યુનિક અને ઓછા તેલમાં બનતો નાસ્તો. ચલો જોઈએ રેસીપી. મારી ચેનલ નવી છે, નાની છે, આપ સૌના સાથ સહકારથી હું આગળ વધી રહી છું. આશા રાખું છું સૌથી વધારે લાઇક, શેર, સબસ્ક્રાઈબ દિલથી કરશો મિત્રો અને મારો વિડીયો પૂરો જોશો. ખરેખર આપ સૌને એમ લાગે કે બહેનની મહેનત રંગ લાવે છે, ખરેખર આઉટપુટ જોરદાર છે, તો એક લાઇક દિલથી કરજો ને સાથે તમારું પોઝિટિવ મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. ચલો જોઈએ પરફેક્ટ રેસીપી. તો અહીં આપણે સૌથી પહેલાં સામગ્રી લેવાની છે. આ ઢોકળા એકદમ ઇન્સ્ટન્ટ બને છે. સાથે સાથે આ ઢોકળામાં સામગ્રી એકદમ ઓછી જોઈએ છે, આથાની બિલકુલ જરૂર નથી. તો સાંજ માટે ગરમા ગરમ તમારે નાસ્તો બનાવવા હોય તો સૌથી પહેલાં એક વાટકી બેસન લેવાનું છે, એક વાટકી સૂજી લેવાનું છે, એક વાટકી દહીં લેવાનું છે અને એક વાટકી પાણી. આટલું મેઝરમેન્ટ તમારે સેટ કરવાનું રહેશે. તો અહીંયા આપણે એકદમ સરસ મજાનો નાસ્તો બનાવી લઈએ. તો કેવી રીતે બનશે? તો સૌથી પહેલાં અહીંયા આપણે અત્યારે હાલ જે બેટર આપણે બનાવીએ છે એ બેટરમાં સૌથી પહેલાં હું ચણાનો લોટ એડ કરવાની છું. અને ચણાનો લોટ ઘરનો હોય દળેલો તો પણ ચાલશે, ચણાનો લોટ બહારનો હોય તો પણ ચાલશે. હવે અહીંયા સૂજી ઝીણી હોય તો પણ ચાલશે, સૂજી મોટી હશે ને તો પણ ચાલશે. અહીંયા તમારા ઢોકળા બહુ સરસ બનવાના છે. સૂજી અને જે બેસન છે એને આપણે મિક્સ કરી દઈએ પહેલાં તો આવી રીતે. હવે આજે નાના બાળકોની હેલ્થ માટે નાસ્તો ખૂબ સરસ છે. આ જ બેટરમાંથી તમે સૂજી બેસન ઇડલી પણ બનાવી શકો છો. હવે આપણે જે દહીં હોય એકદમ ઘરનું હોવું જોઈએ, મોડું હોવું જોઈએ, ખાટું દહીં ન હોવું જોઈએ. અને પછી દહીં એડ કર્યા પછી આપણે હલાવીશું અને થોડું અમથું એક વાટકી પાણી લેવાનું, એમાંથી અડધી વાટકી પાણી ઉમેરવાનું અને આપણે એકદમ સરસ મજાનું બેટર બનાવી લેવાનું છે. હવે આપણે લમ્સ ન રહે એ રીતે વન ડાયરેક્શનમાં હલાવીશું. હવે આપણે પાણી બીજું પછી એડ કરવાનું. અત્યારે માત્ર ને માત્ર સૂજી અને બેસનને પર દહીંને ચડવા દેવાનું છે, કન્ફર્ટ થવા દેવાનું છે. 3 વસ્તુને આપણે 5 મિનિટ માટે સેટ થવા દેવાની છે. 5 જ મિનિટમાં એ 3 વસ્તુ બહુ સરસ મજાની એકબીજા સાથે સેટ થાય છે. તો 5 મિનિટ માટે આપણે ઢાંકીને મૂકી દઈએ. હવે અહીંયા આપણે જોઈએ તો 5 મિનિટ થઈ ગઈ છે. 5 મિનિટ પછી આપણે એમાં બીજું અડધો વાટકો પાણી એડ કરવાનું છે, હલાવી લેવાનું છે. અને સ્ટીમર હોય એ સ્ટીમરને આપણે સ્ટીમ થવા માટે મૂકી દેવાનું અને ઢોકળા બનાવવા માટેની ઢોકળિયાની પ્લેટ હોય એને પણ ઓઇલ વડે ગ્રીસ કરી લેવાનું છે. તો મેં સ્ટીમર છે એની અંદર આપણા જે ઢોકળા બને એટલું પાણી એડ કરી દીધું છે અને ગરમ કરવા ગેસ પર મૂકી દીધું છે, જેના કારણે આપણે સ્પીડ થાય ઢોકળા બનાવવા માટે. ઓકે, તો અહીંયા મેં એકદમ સરસ હલાવી લઉં છું વન ડાયરેક્શનમાં. હવે આપણે એડ કરવાનું છે એમાં ટેસ્ટ અકોર્ડિંગ નમક ઉમેર્યા પછી આપણે એડ કરીશું અડધાની અડધી ચમચી હળદર એડ કર્યા પછી આપણે સહેજ અમથું લાલ મરચું એડ કરવાનું છે. કાચું જીરું એડ કરવાથી ખૂબ સરસ મજાનો ટેસ્ટ આવે છે. અને એક પિંચ જેટલા જ ખાવાના સોડા લેવાના છે. સોડા એડ કર્યા પછી આપણે થોડું અમથું પાણી એડ કરીશું સોડાને એક્ટિવેટ કરવા માટે. અને હવે આપણે વન ડાયરેક્શનમાં હલાવી લેવાનું છે. તો અહીંયા એર આવે, બબલ્સ આવે એવી રીતે હલાવીશું, જેના કારણે અંદર જે બેટર છે એની અંદર હવા ભરાય. એર અંદર જેમ જશે એમ આપણા ઢોકળા વધારે ફૂલાયેલા બનશે. તો અહીંયા આપણે એકદમ સરસ રીતે વન ડાયરેક્શનમાં 2 મિનિટ સુધી હલાવવાનું છે.
ખાવાના સોડા છે એકદમ સરસ રીતે સેટ થઈ જવા જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો આપણું જે બેટર છે એકદમ સરસ ઢોકળાનું બની ગયું છે. તો હવે અહીંયા આપણે જે સ્ટીમરની પ્લેટ લેવાની છે એમાં આપણે સહેજ ચમચું તેલ લગાવવાનું છે. આવી રીતે ઓઇલ વડે ગ્રીસ કરવાની. ઓકે, અને પછી આપણે જે રેડી કર્યું છે એ બેટરને આપણે હલાવી લેવાનું અને આપણે એડ કરીશું. તો 2 વાટકી તમારી પાસે બેસન અને લોટ ટોટલ થાય તો તમારી 2 પ્લેટ ઢોકળાની બનતી હોય છે. ટેપ કરીશું જેના કારણે અંદર બબલ્સ હોય નીકળી જશે. ઓકે, તો ફાઇન આપણી ઢોકળાની પ્લેટ બની ગઈ છે. અને હવે એકદમ સરસ મજાની વરાળે ઢોકળાને બાફવા મૂકી દઈએ. 4 મિનિટમાં તમારા ઢોકળા બની જશે. હવે અહીંયા તમે જોઈ શકો છો 1 મિનિટ ખુલ્લું ચડવા દેવાનું, જેના કારણે ઉપર જે ચિકાશવાળો ભાગ હોય એ ન રહે. તો અહીંયા પહેલી પ્લેટ આપણી જે સ્ટીમરની અંદર ઢોકળાની બનીને રેડી છે. બીજી મેં સૂજી બેસન ઇડલી બનાવી મૂકી છે. હવે આ બંને પ્લેટ રેડી થાય એટલે આપણે એકસાથે 2 નાસ્તાનો વઘાર કરીશું. તો અહીંયા તમે એક જ બેટરમાંથી અલગ અલગ 2 નાસ્તા બનાવી શકો છો. તો ચલો આપણે 4 મિનિટ સુધી આપણે ઇડલીને ચડવા દઈએ. તો અહીંયા હવે આપણી જે પ્લેટ છે એકદમ ઠંડી થઈ ગઈ છે. આપણો જે નાસ્તો છે એને ચોરસ કટિંગ કરીશું. અને હવે આ નાસ્તો બનીને રેડી છે. હવે આપણે વેઇટ કરીશું કે આપણી જે સૂજી બેસનની ઇડલી બની ગઈ તો એનું પણ કટિંગ કરી લઈએ. તો અહીંયા આપણી જે ઇડલી છે પણ સરસ મજાની બની ગઈ છે. પ્રેસ કરી એકદમ સરસ ચડી ગઈ છે. હવે આપણે ફરતું રિમૂવ કરીશું સ્ટેન્ડમાંથી બધી જ ઇડલીને. અને હવે આપણા જે ઢોકળા અને ઇડલી છે એનો આપણે વઘાર કરીશું. સ્પેશિયલી આ નાસ્તાનો વઘાર કરવા માટે આપણે થોડું તેલની વધારે જરૂર પડશે. અહીંયા આપણે જે નાસ્તો છે એને ડિફરન્ટ રીતે પ્રેઝન્ટ કરવાનો છે એટલા માટે. તો સૌથી પહેલાં અહીંયા આપણે ઢોકળા છે એને વઘારી લઈશું, પછી આપણે ઇડલીને વઘારીશું. બંનેને એક જ વાસણમાં ડિફરન્ટ રીતે આપણે વઘારવાનું છે. તો અહીંયા મેં 2 ચમચી તેલ મૂક્યું છે. અને અહીંયા જો હું કહું છું એવી રીતે તમે આ બંને વસ્તુ વઘારશો તો ખરેખર નાના બાળકોને બહુ મજા આવશે. આ લંચ બોક્સ રેસીપી પણ છે અને સાથે સાથે ટિફિન રેસીપી પણ છે. તમે ટિફિનમાં પણ આ નાસ્તો આપી શકો છો. આપણું જે તેલ છે એને આપણે બધી બાજુ ફેલાવી દેવાનું છે. અને આપણું તેલ ગરમ થાય એની આપણે વેઇટ એન્ડ વોચ કરવાની છે. ચેક કરીશું તેલ ગરમ થાય તો જ આપણે એમાં રાઈ એડ કરીશું. હજી પ્રોપર તેલ ગરમ થયું નથી. આપણે તેલને સરખું ગરમ થવા દેવાનું પછી જ રાઈ એડ કરવાની. તેલ થોડું નવશેકું ગરમ થયું હોય અને તમે રાઈ એડ કરો એવું બિલકુલ કરવાનું નથી. હવે અહીંયા આપણે સરસ મજાની રાઈ એડ કરી દેવાની છે. આપણું તેલ એકદમ ઝડપથી ગરમ થયું છે. રાઈનું તડતડો બંધ થાય પછી આપણે જીરું એડ કરીશું. રાઈ અને જીરામાં સ્પેશિયલી આ નાસ્તાનો વઘાર કરીશું. તો આ નાસ્તો આપણો ખૂબ સરસ મજાનો ટેસ્ટી યમ્મી અને આપણને પણ મજા આવે એવો લાગશે. તો અહીંયા સરસ મજાની રાઈનું તડ ફૂટી રહ્યું છે. રાઈ આપણી તતડી રહી છે રાઈની. તો હવે આપણે એમાં એડ કરીશું જીરું ઉમેર્યા પછી આપણા જે ઢોકળા હોય એને આપણે ગેસની આંચ સ્લો ટુ મીડિયમ કરવાની છે અને આવી રીતે એડ કરી દેવાના છે. એક ઢોકળાને લઈને આપણે એડ કરીશું. થોડી વાર આપણે તેલમાં જ એમાં જ ઢોકળાને રહેવા દેવાના એટલે જેના કારણે ઉપરથી વધારે ક્રિસ્પી બને. અને આ જે નાસ્તો છે બહુ સરસ મજાનો છે, રિયલી ઇફેક્ટિવ છે. અહીંયા આ જે વઘાર છે એના કારણે જે ઉપર જે બંને સાઈડ ઢોકળામાં જે ક્રિસ્પીનેસ આવે છે એના કારણે આપણો જે નાસ્તો છે બહુ મસ્ત લાગે છે. એમાં જે વરસાદ હોય બારિશ હોય એવા ટાઈમે તમને આ નાસ્તો ખાવાની બહુ જ મજા આવશે. તો અહીંયા આપણે 1 મિનિટ સુધી એમ જ તેલમાં રહેવા દેવાનું છે. તો નીચેની સાઈડ આપણે ફ્રાય થવા દેવાનું છે આ નાસ્તો. અને પછી આ ઢોકળામાં જે વરાળ અને પાણીનો ભાગ હોય બળી જાય છે અને જેના કારણે એકદમ સરસ આપણા ઢોકળા ક્રિસ્પી લાગે છે. ખાવાની ખૂબ મજા આવે છે. હવે આપણે બીજી સાઈડ પણ ફેરવી લઈએ. તમે અહીંયા જોઈ શકો છો જે ઢોકળા છે એના ઉપર આવું આછું બદામી કલરનું થયું છે. તો આવી રીતે રંગ બદલાઈ જશે ઢોકળાનું, ઉપરથી થોડો ક્રિસ્પી થઈ જશે. અને આ જે નાસ્તો છે, આ જે સ્નેક છે
એ ખરેખર તમને ખાવાની બહુ મજા આવશે. તમે લાઈફમાં ક્યારેય આવી રીતે નાસ્તો નહીં ખાધો હોય. અને આ જે ઢોકળા તમે વઘારો એના માટે પહોળું વાસણ લેવાનું. તમે કઢાઈ લેશો તો કઢાઈ જેમ વધારે પહોળું વાસણ હોય, ઢોસાની લોઢી હોય ને તો એમાં પણ તમે આ ઢોકળાને વઘાર આવી રીતે કરી શકો છો. તો તમે આવી રીતે રાખો એકદમ મીડિયમ આંચે 2 થી 3 મિનિટ સુધી. આપણે આવી જ રીતે આપણે ઇડલીનો પણ વઘાર કરવાનો છે. તો અહીંયા આશરે 2 થી 3 મિનિટ સુધી આમ જ આપણે રહેવા દેવાના અને પછી આપણે પ્લેટમાં કાઢી લેવાના છે. આજે નાસ્તો બનશે બહુ ટેસ્ટી બનશે, યમ્મી બનશે. નાના બાળકો તો વાહ વાહ કરતા જશે અને ખાતા જશે. લંચ બોક્સમાં ઢોકળાનો ટેસ્ટ ઠંડા થાય એટલે ફરી જાય, પરંતુ આ નાસ્તો તો ઠંડો થશે ને તો પણ એનો ટેસ્ટ નહીં ચેન્જ થાય. તમે પિકનિકમાં જઈ રહ્યા છો, તમે ફરવા જઈ રહ્યા છો, તો તમે આ નાસ્તો બનાવો અને આ એકદમ ઠંડા થાય પછી તમે ડબ્બામાં ભરી દો અને માયોનીઝ સોસ સાથે, ટોમેટો કેચઅપ સાથે તમે આ નાસ્તાને સર્વ કરો. બહુ મજા આવશે. તો ખરેખર આજની આ જે રેસીપી છે બહુ સરસ મજાની છે. તમારા પિઝા, બર્ગર, સેન્ડવિચને ભૂલાવી દે એવી સરસ મજાની યુનિક રેસીપી છે, ટેસ્ટી રેસીપી છે. આપણે આપણા જે દેશી ઢોકળાને આપણે થોડું નવું વેરિએશન સાથે અહીંયા મેં પ્રેઝન્ટ કર્યા છે. તો ચલો અહીંયા આપણો આ નાસ્તો બનીને એકદમ રેડી છે. હું પ્લેટમાં કાઢી લઉં છું. ગેસની આંચ આપણે ચાલુ રાખવાની છે બીકોઝ આપણે અહીંયા ઇડલીનો વઘાર કરવાનો છે. તો હવે આપણે જે તૈયાર થયેલી ઇડલી છે એનો વઘાર કરીશું. એના માટે આપણે તેલ મૂકીશું. તેલ આપણું કઢાઈ ઓલરેડી ગરમ છે એટલે આપણું તેલ એકદમ ઝટપટ ફટાફટ ગરમ થવાનું જ છે. રાઈ એડ કરીશું. રાઈનું તડતડ બંધ થાય એટલે આપણે જીરું એડ કરીશું. જીરું એડ કર્યા પછી તરત આપણે આપણી જે ઇડલી છે એને તેલને આવી રીતે ફેલાવતા જશું અને મૂકી દેવાની છે. તો ખરેખર આજે હવે આપણે ગેસની આંચ અહીંયા એકદમ સ્લો ટુ મીડિયમ કરીએ. મીડિયમ આંચે આપણે ઇડલીને આમ જ તેલમાં ચડવા દેવાની છે. તો મને તો એક વખત મેં નાસ્તો બનાવ્યો છે, મને પસંદ આવ્યો અને પછી મેં તમારી સામે પ્રેઝન્ટ કરી છે રેસીપી. ખરેખર આ યુનિક રેસીપી છે, બહુ સરસ મજાની છે. અહીંયા એકસાથે તમે એક નહીં પરંતુ બે નાસ્તાની એક જ બેટરીમાં મજા માણી શકો છો. અને ઘરના સૌ કોઈને એમ લાગશે કે ખરેખર અમારી દીકરી, અમારી વહુ, વાવ, અમારી મમ્મી તો એકસાથે બે નાસ્તા બનાવ્યા છે એવું પણ લાગશે. તો ખરેખર અહીંયા આ નાસ્તાની રેસીપી તમને પસંદ આવી હોય તો ચોક્કસ મારો વિડીયો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરશો. આપણી જે ઇડલી છે એને આપણે આવી રીતે એક સાઈડ ચડી જાય એટલે આપણે ફેરવી લેવાની, જેવી રીતે આપણે ઢોકળાને ફેરવ્યા હતા એવી રીતે. ઓકે. અને પછી તો મને તો ખરેખર આ નાસ્તાની તો આશિક બની ગઈ છું. મને તો બહુ ભાવે છે આ નાસ્તો. હવે આપણે એક સાઈડ બીજી સાઈડ પણ આપણી જે ઇડલી છે એને ચડવા દેવાની છે. તો અહીંયા આપણો નાસ્તો બનીને રેડી છે. હવે આપણે બંને નાસ્તાને પ્રેઝન્ટ કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો એક સાથે આપણા બે નાસ્તાની રેસીપી બનીને રેડી છે. અહીંયા આપણા સરસ મજાના વઘારેલા ઢોકળા છે. અહીંયા આપણી સૂજી બેસનની ઇડલી છે. તો એક જ બેટરમાંથી બે અલગ અલગ નાસ્તા તમે બનાવી શકો છો અને ઘરના સૌ કોઈને ખવડાવી શકો છો. આજની આ રેસીપી મારી કેવી લાગી છે? પસંદ આવે તો દિલથી લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરશો. ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે.